ઘણીવાર તો વિજ્ઞાન એવું કહે છે કે ગોડ लॉजिकल नहीं, गॉड इज द मोस्ट इलॉजिकल थिंग इन द वर्ल्ड। देखो, धर्म और विज्ञान दोनों में अंतर यह है कि धर्म एक विश्वास के साथ चलता है, श्रद्धा को लेकर के चलता है। शास्त्रोनी अने संतोनी वाणी 100% सत्य छे, आवो दृढ़ विश्वास, आवी दृढ़ निष्ठा, एनु नाम श्रद्धा। तो आ बधु सत्य है एम स्वीकारीने धर्मनी अध्यात्मनी यात्रा करवानी होय छे। पण विज्ञान जे यात्रा करे छे एमां कोई श्रद्धा विश्वासनी वात नथी, एमां मानीने चालवानी वात ज नथी। एमां प्रयोग करवाना होय छे, एमां रिसर्च करवानुं होय छे, अने ए रिसर्च कर्या पछी जे तथ्य सामे आवे विज्ञान एनो स्वीकार करे। अने बीजू के कोई पण ए तथ्य ने ए सत्य ने विज्ञान अंतिम सत्य नहीं मानतु। हजी आनी अंदर कंईक नवुं खेडाण थई शके एटले प्रयोगो चालू ज राखे। एटले धर्म मानीने चाले छे अने विज्ञान चालीने पछी माने छे, आटलो फेर छे। चालीने एटले पहला प्रयोग करीने, रिसर्च करीने पछी जे तथ्य सामे आवे एने विज्ञान माने एटले के स्वीकारे। पण विज्ञाननुं सत्य ए आधिभौतिक सत्य होय छे। धर्म जे सत्यनी अनुभूतिनी यात्रा करे, आधिदैविक अने आध्यात्मिक, आवुं सत्य होय छे। ए पारमार्थिक सत्य होय छे। धर्म एनी अनुभूति माटे यात्रा करे अने एटला माटे विज्ञाननी दृष्टिए ईश्वर जेवी कोई वस्तु नथी, परमात्मा जेवी वस्तु नथी। घणीवार तो विज्ञान एवुं कहे छे कि गॉड लॉजिकल नहीं, गॉड इज द मोस्ट इलॉजिकल थिंग इन द वर्ल्ड। और परमात्मा तर्क की कसौटी पर खरा उतरेगा भी नहीं, क्योंकि परमात्मा तर्क का विषय है भी नहीं। ब्रह्म अतर्क्य बुद्धि मन बानी, तुलसीदास जी कहे छे। अने एटला माटे नतांश तर्केण योजयेत, परमात्मा ने तर्कथी स्थापित करवानो प्रयास पण न करवो जोईए, कारण के तर्कनो विषय नथी, ए श्रद्धानो विषय छे। श्रद्धामयो यम पुरुषः यो यश्रद्धस्यैव सः। અને પછી આપણા શાયરો કહે છે ને કે શ્રદ્ધાનો જ્યાં હો વિષય, પુરાવાની શી જરૂર, કુરાનમાં ક્યાંય પયંબરની સહી નથી, અને છતાંય મુસલમાનો માટે કુરાન એ સર્વસ્વ છે, એક ઈમાન હૈ उसके प्रति। તો એમાં ક્યાં પૈગંબર સાહેબની સહી છે કુરાન ઉપર? પૈગંબર સાહેબના ગયા પછી કેટલા બધા વર્ષો પછી કુરાનની આયાતો એને આ બધા ભેગા મળીને ગ્રંથસ્થ કરી, પણ એમાં ટ્રુ કોપી હું બોલ્યો તો એમ જ છે આ, એમ ક્યાંય મહેમદ પૈગંબર સાહેબે સહી નથી કરી। પૈગંબર સાહેબના સંદેશને, એની વાતોને જેણે સાંભળી હતી અને પરંપરાથી જે લોકોએ સાંભળીને સાચવી રાખી હતી એને પછી ગ્રંથસ્થ કરી। लेकिन बात ईमान की है, बात विश्वास की है। तो एक पवित्र ग्रंथ एवं मुसलमानों ने कुरान प्रत्ये आस्था है, हिंदुओं ने वेदों प्रत्ये आस्था है, क्रिश्चियनों ने बाइबल प्रत्ये आस्था है। आस्था, श्रद्धा, विश्वास અને દરેક ધર્મની પોતાની એક બિલીફ સિસ્ટમ હોય છે। એટલે મુસલમાનો તો જે પણ જીવો, સજીવો જેની પીઠ આસમાન તરફ છે એને ખુદાએ મનુષ્યને ખાવા માટે બનાવી છે, આવું માને। એટલે એ મારીને ખાય એમાં નવાઈ નથી એને માટે। પણ હિન્દુઓ
આપણા ધર્મગ્રંથો, આપણા શાસ્ત્રો કોઈ પણ જીવ જંતુની અકારણ હત્યા કરવાનું, અરે અકારણ વૃક્ષચ્છેદન કરવાની પણ ના પાડે છે. અકારણ વૃક્ષચ્છેદન એ પણ પાપ છે. એટલે ઝાડવા લગાડો, ઝાડવા કપાય નહીં. હા, કારણ હોય, કોઈ ઠોસ કારણ હોય તો એ ઝાડવું કાપતા પહેલા એ ઝાડવાની ક્ષમા માગવી પડે. સાહેબ, આ વૈદો આપણે ત્યાં આયુર્વેદમાં જડીબુટ્ટી લેવા જાય, કોઈ વનસ્પતિ લેવા જાય તો અમુક નક્ષત્રમાં અમુક વનસ્પતિ, એની તાકાત, એનું સામર્થ્ય એ વિશેષપણે ખીલેલું હોય છે. એટલે એ નક્ષત્રમાં એ વનસ્પતિ લાવવાની હોય. વૈદો પહેલા ત્યાં જઈ અને પેલા વનસ્પતિને આમંત્રણ આપે કે અમે આ દિવસે આ સમય આપને લેવા આવશું, માનવ જાતના કલ્યાણ માટે આપની જરૂર છે. આ સંવેદના જુઓ તમે હિન્દુઓની. અને તે દિવસે વનસ્પતિ જ્યાં હોય, જડીબુટ્ટી જ્યાં હોય ત્યાં લેવા જાય તો એને ઉખેડતા પહેલા, એને તોડતા પહેલા, એને કાપતા પહેલા એ વનસ્પતિની પૂજા કરે, એની ક્ષમા માગે કે અમે કાપીએ છીએ, અમે તોડીએ છીએ, અમે તમને મૂળ હોતા ઉખેડી નાખીએ છીએ, તમને કષ્ટ થશે, પણ માનવ જાતના કલ્યાણ માટે અમે લેવા આવ્યા છીએ, અમારા અપરાધને ક્ષમા કરો. આપણે ધરતી ઉપર સવારના પહોરમાં ઉઠીને પગ મૂકતા પહેલા માં ધરતીને પ્રણામ કરીએ છીએ અને કહીએ છીએ પાદ સ્પર્શં ક્ષમસ્વ મેં. આ સંવેદના જે સનાતન ધર્મના શાસ્ત્રોમાં છે, આ વાત જે આપણા વેદો, આપણા પુરાણો આપણને શીખવાડે છે. એટલા માટે વિનોબાજીએ હિન્દુ શબ્દની એક વિશિષ્ટ વ્યાખ્યા કરી. હિન્દુ હિમ હિંસા, હિંસયા દૂયતે ચિત્તમ યસ્ય સા. હિંસાથી જે દુભાય એનું નામ હિન્દુ. અને ઘણા તો કાપી નાખવામાં એને કઈ ફરક જ નથી પડતો. मानव कापी नाखे, इंसानियत के दुश्मन बनकर के रह जाते हैं. हिंसा थी दुभाए ते हिंदू. તેથી મહાભારત પણ કહે છે અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમ ધર્મ છે. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. યોગ દર્શનની અંદર શરૂઆત થાય છે યમ નિયમથી. અષ્ટાંગ યોગ છે, આપણે સાંભળ્યું હશે. યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. યમ નિયમથી શરૂઆત થાય. એમાં 5 યમ. યમ એટલે ઓલા યમ, પાપીઓને દંડ દેનારા યમ. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા, જેના હાથમાં દંડ હોય, એ યમની વાત નથી. અહીંયા યોગમાં યમ એટલે સંયમ. બ્રેક લગાડવાની. અમુક કામ કરતા આપણે આપણી જાતને કંટ્રોલ કરવાનું. આ ન કરાય. કારમાં એક્સલરેટર હોય ને, એમ કારમાં બ્રેક પણ હોય. ક્લચ તો હોય કે ન હોય. ઓટો ગેરવાળી ગાડી હોય તો ક્લચની જરૂર નહીં, પણ એક્સલરેટર અને બ્રેક એ બંનેની તો જરૂર દરેક કારમાં. તો એક્સલરેટર દબાવો એટલે ગાડી ભાગે, અને બ્રેક દબાવો ગાડી, કારણ કે ભગાવવી જેટલી જરૂરી છે એટલી જ્યારે રોકવી હોય ત્યારે રોકવાનું પણ જરૂરી છે ને. એમ તમે તમારી ઇન્દ્રિયોથી કામ કરો, એની પાસેથી કામ લો. એટલા માટે તો ઇન્દ્રિયો મળી છે. પણ જ્યાં જતા એ ઇન્દ્રિયોને રોકવી પડે ત્યાં રોકવું પણ એટલું જ જરૂરી છે કે આ ન ખવાય, આ ન પીવાય, આમ ન બોલાય, આ ન જોવાય, આ ન સંભળાય. ગાંધીજીના 3 વાંદરા યાદ છે ને? बुरा मत देखो, बुरा मत सुनो, बुरा मत बोलो. संयम. તો યમ એટલે સંયમ. એ 5 યમ છે. અહિંસા, સત્ય, अस्तेय, अपरिग्रह, ब्रह्मचर्य. इसका तात्पर्य है कि क्या झूठ बोलने से, झूठ करने से, बेईमानी करने से तुम अपने आप को रोक पाते हो? वो संयम तुम्हारे जीवन में है?
वो ब्रेक ठीक से काम कर रहा है, ब्रेक फेल, अकस्मात जिंदगी से भी हाथ धोना पड़ सकता. અને એટલા માટે લાંબી મુસાફરીએ નીકળે તો માણસ સૌથી પહેલા વહેલા બ્રેક ચેક કરે. માટે જ તે અષ્ટાંગ યોગની યાત્રામાં સૌથી પહેલા વહેલા યમ એટલે કે સંયમ એટલે બ્રેક ચેક કરવાની. झूठ बोलने से, बेईमानी करने से क्या तुम अपने आप को रोक पाते हो? वो ब्रेक है, वो संयम है तुम्हारे जीवन में. अहिंसा, क्या किसी की हिंसा करने से तुम अपने आप को रोक पाते हो? અને અહિંસા એટલે શારીરિક હિંસા હોય છે ને, 3 પ્રકારની હિંસા હોય છે: શારીરિક, વાચિક અને માનસિક. શરીરથી કોઈને મારવા, કોઈને મારી નાખવા, એ તો હિંસા છે જ. મારવા એ પણ હિંસા છે. વાણીથી કોઈના દિલને દુભવવું એ પણ હિંસા છે. અરે મનથી પણ કોઈનું ખરાબ ઈચ્છવું કે આનું તો સત્યાનાશ જાય, ये मानसिक हिंसा. क्या तुम अपने आप को कायिक, वाचिक, मानसिक हिंसा करने से रोकने में समर्थ हो? क्या वो ब्रेक काम कर रहा है? सत्य, अहिंसा, चोरी न करवी, वणध्यो तू नव संघरवू. अप्रतिग्रह, आवश्यकता से अधिक का संग्रह. અને એના માટે હડપ થઈને બેહી રહેવું, ન ખાવું, ન કોઈને ખાવા દેવું, એક આસુરી વૃત્તિ. ભાગવતમાં 10મ સ્કંદમાં એવા આસુરનું નામ છે ધેનુકાસુર. ભગવાન શ્રી કૃષ્ણ ધેનુકાસુરને મારે છે. જળ, ફળ, સ્થળ એ ત્રણે કુદરતે સંપૂર્ણ જીવ સમુદાયના કલ્યાણ માટે બનાવેલી સંપત્તિ છે. અને એટલા માટે એ જળ, ફળ, સ્થળ ઉપર કોઈનો એકાધિકાર ન હોઈ શકે. બધા જ જીવોનો અધિકાર છે. પણ શ્રી કૃષ્ણના સમયમાં આ જળ, ફળ અને સ્થળ ઉપર 3 જણા એકાધિકાર જમાવીને બેસી ગયા હતા. જળ ઉપર કાળી નાગ, એણે જળને એવું ઝેરી કરી નાખ્યું હતું કે બીજું કોઈ પી ન શકે. ફળ ઉપર ધેનુકાસુરનો એકાધિકાર કે તાલવનમાં કોઈને ઘૂસવા નહોતો દેતો. એ ગધેડાના રૂપમાં હતો ધેનુકાસુર. ગધેડો ફળ ખાય, તો પોતે ખાઈ નહીં, કોઈને ખાવાય ન દે. એનું નામ ધેનુકાસુર. એકાધિકાર જમાવીને બેસી ગયો. અને સ્થળ ઉપર એકાધિકાર જમાવીને બેઠો હતો જરાસંધ. જરાસંધે યુદ્ધ કરી કેટલાય રાજાઓના રાજ્ય આંચકી લીધા હતા. એ વિસ્તારવાદી હતો. જેમ આજના કેટલાક દેશો વિસ્તારવાદી છે ને, આપણો જ પાડોશી ચાઇના, જે જો તો કે અરુણાચલ તો કે એ તો અમારું છે, લદ્દાખમાં તો કે આ ભૂમિ અમારી છે. વિસ્તારવાદી લોકો બધા રાજાઓને જીતી અને એના રાજ્યો પોતાની અંદર ભેળવી લે. અને એ રાજાઓને એણે કેદ કરેલા, એ બધા રાજાઓને મારી નાખી નરમેધ યજ્ઞ કરવાનો હતો. એ તો ભગવાન શ્રી કૃષ્ણે ભીમસેન દ્વારા જરાસંધને મરાવ્યો. એણે કેદ કરેલા રાજાઓને છોડાવ્યા, એને એના રાજ્યો પાછા અપાવ્યા. અને એ રાજાઓએ પછી આભાર માનીને શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. એનો આ શ્લોક છે, મંત્ર જેવો છે. કાંઈ પણ કષ્ટ હોય ને તો આનો જપ કરો તો તમે કષ્ટમાંથી મુક્ત થશો. મંત્ર બહુ પ્રસિદ્ધ. અત્યારે સોશિયલ મીડિયામાં એવું ગાંડું કામ આવ્યું, જે ભણ્યા નથી સંસ્કૃત, જેને પુરાણોનું કંઈ જ્ઞાન નથી, એવડા એ બધા વિડીયો મૂકવા જ માંડ્યા છે. આ મંત્ર બોલો નામ થશે, ના મંત્ર બોલો નામ થશે. પાછા અશુદ્ધ, અશુદ્ધ, એને બોલતાય ના આવડે. આ અનધિકાર ચેષ્ટા છે અને તમે પાપ કરો છો.
જો એક સર્જન ડોક્ટર એની પાસે સર્ટિફિકેટ ન હોય તો સામાન્ય ડોક્ટર ઓપરેશન પણ નથી કરી શકતો. સર્ટિફાઈડ ડોક્ટર ન હોય તો એ કોઈની ટ્રીટમેન્ટ પણ નથી કરી શકતો. તો ધર્મના ક્ષેત્રમાં આવી અંધાધૂંધી કેમ ચલાવી લેવાય? ગમે તે આલીઓ માલીઓ આવીને ધર્મના ઉપદેશ કરવા માંડે. આ વ્યાસપીઠ એની એક ગરિમા છે, એની એક જવાબદારી છે. અને જ્યારથી આ સેક્યુલર સ્ટેટ થયું ને ત્યારથી રાજાઓ જે આના માટેની એક વ્યવસ્થા સાચવવા માટે શંકરાચાર્યોના માધ્યમથી એક ચોકન્ના થઈ અને ધર્મની રક્ષા કરતા હતા, એ વ્યવસ્થા તૂટી. અને એનાથી ધર્મને નુકસાન થયું. ને ધર્મને નુકસાન થયું એને કારણે સમાજને નુકસાન થયું. સમાજને નુકસાન થયું, સમાજ નીચે પડ્યો, એને કારણે રાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું છે. અનધિકાર ચેષ્ટા ન કરવી જોઈએ. અમારા ધર્મ ક્ષેત્રમાં પણ જેને ધર્મશાસ્ત્રનું જ્ઞાન છે એ લોકો તમને ધાર્મિક ડૂઝ અને ડોન્ટ્સ વિષયનું માર્ગદર્શન કરશે. જેને પુરાણોનું જ્ઞાન છે તે પુરાણોની કથા દ્વારા સમાજનું પ્રબોધન કરશે. જેને વેદોનું જ્ઞાન છે, જે મીમાંસકો છે, જે કર્મકાંડમાં હોશિયાર છે, એ પણ સવ્ય અપસવ્ય દરેક પ્રકારના કર્મ બ્રાહ્મણો એ કરાવે. અને અપસવ્ય કર્મ એટલે આ શ્રાદ્ધાદિ કર્મ, મૃત્યુ પછીની બધી ક્રિયાઓ, એ તો વધારે ક્લિષ્ટ છે, કઠણ છે. એના માટે યોગ્ય વિદ્વાન બ્રાહ્મણ હોવો જોઈએ. વાઈફાઈના પાસવર્ડમાં એક ખાલી લેટર આડો અવળો થઈ જાય ને તમારું કનેક્શન થતું નથી, તરત આવી જાય છે રોંગ પાસવર્ડ. અરે લેટર કદાચ સાચો હોય, એ અક્ષર સાચો હોય, પણ કેપિટલ તમે કરી નાખ્યો અને બદલે નાનો કરવાનો હોય, અથવા તો નાનો કરવાનો હોય તમે કેપિટલ લખી નાખ્યો, તોય નથી ખુલતી સાઇટ, રોંગ પાસવર્ડ ગણાય છે. તો મૃતાત્માને આગળનો રસ્તો ક્લિયર થાય. એ જે જાણે છે વેદોને, પરંપરાથી જે ભણ્યા છે, સવ્ય અપસવ્ય કર્મ કેવી રીતે કરવા એનું જેને જ્ઞાન છે, ભાન છે, એની ગઈકાલે જ આપણે ચર્ચા કરી હતી કે નંદ બાવાએ જાત કર્મ સંસ્કાર કરવા માટે થઈ બ્રાહ્મણોને બોલાવ્યા. આહુય વિપ્રાન વેદ જ્ઞાન, વેદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા. હવે તો સારું છે, આટલી બધી પાઠશાળાઓ છે ને છોકરાઓ જાય પણ છે ભણવા માટે, વેદ શીખે છે. અમારા બિઝનેસમેન છે આ મુખ્ય યજમાન ચેતનભાઈ, પણ તું એક દીકરાને વેદ શીખવાડવા લગાડ્યો છે. એ ગુરુકુળમાં રહીને વેદાભ્યાસ કરે છે. પરંપરાથી આ રીતે વેદો સચવાવા જોઈએ, કેવળ પોથીમાં સુરક્ષિત નહીં રહે. હમણાં તમે સાંભળ્યું હશે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર આ બધું બહુ વાયરલ થયું છે. કાશીનો એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણનો છોકરો સતત 50 દિવસ સુધી એણે યજુર્વેદ સંહિતાનો દંડક્રમથી પાઠ કરી અને એક કીર્તિમાન સ્થાપિત કર્યો. આદરણીય પ્રધાનમંત્રીજીએ પણ સોશિયલ મીડિયા ઉપર એની નોંધ લીધી. એને અનેક વિદ્વાનો, સંતો, મહાપુરુષોના આશીર્વાદ. 19 વર્ષનો છોકરો. વેદ આ રીતે સુરક્ષિત રહેશે. તમે તમારા સંતાનને સમર્પિત કરો, એ ગુરુકુળમાં રહે, ગુરુઓના સાનિધ્યમાં રહે, સંયમ અને નિયમપૂર્વક રહે, ગુરુની સેવા કરે અને ગુરુની પાસેથી શીખે. આપણી ગુરુકુળ પરંપરા જે હતી ને શિક્ષણની, ત્યાં સુધી આ દેશમાં ચરિત્રશીલ નાગરિકોનું નિર્માણ થતું હતું. મોગલોએ જેટલું નુકસાન નથી કર્યું એટલું નુકસાન અંગ્રેજોએ કર્યું. મોગલોએ મંદિરો તોડ્યા અને બીજું બધી ઘણી નુકસાન, પણ અંગ્રેજોએ તમારી આખી ગુરુકુળ સિસ્ટમને તોડી નાખી. અને તમારું છે એ બધું નકામું છે. પોતાની મેકોલે સાહેબે આપેલી જે પદ્ધતિનું શિક્ષણ
એમ બતાવે છે કે તમે અંગ્રેજી ભણો ને ઈવડું એ બધું ભણો તો જ તમે ઊંચા કહેવાવતા. આજ દિવસ સુધી આપણી માનસિકતા એવી રીતની થઈ ગઈ. વેદ ભણે ત્યારે સમાજ એની કંઈ કિંમત ન કરે. ગુરુકુલમાં પરંપરાથી જે બધા શાસ્ત્રોનું જ્ઞાન લે. અમારે ત્યાં તો ગામડામાં એવું કહે, શું કરે છોકરો? તો ભામણીયું લે, ભામણીયું કરે. વશિષ્ઠ બાપજી ભામણીયું કરે એવું કહીને જુઓ તો ખરા, હિંમત તો કરો. ચક્રવર્તી સમ્રાટ પણ જે દશરથ વશિષ્ઠજીને વંદન કરે, રઘુકુલ ગુરુને, અને એની આજ્ઞા લઈ લઈને કામ કરે, આ ઋષિ પરંપરા છે. અને એ ઋષિઓ, એ બ્રાહ્મણો સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સાવ એનું સાદું જીવન, અને લક્ઝરી જોતી નહોતી, સિમ્પલ લિવિંગ હતું. અને ઊંચા વિચારો, ઊંચા વિચારો. નહીં તો ઊંચે સ્વર્ગમાં રહે, પણ એ દેવતાઓના વિચારો પણ જ્યારે નીચા થઈ જાય ત્યારે સરસ્વતી પણ એને વઢે. રામચરિત માનસમાં જ્યારે ભગવાન રામ રાજા થવાના હતા, દેવતાઓને ચિંતા થઈ, રામ રાજા થશે તો વનમાં કોણ જશે, અસુરોને કોણ મારશે, આ યજ્ઞ યાગાદી બંધ થઈ ગયા, એ કોણ ચાલુ કરાવશે, અને યજ્ઞો નહીં થાય તો અમે કેમ રહીશું, અમે મજબૂત કેવી રીતે થઈશું? એટલે કાંઈક કરવું જોઈએ. સરસ્વતીને યાદ કર્યા, સરસ્વતી પ્રગટ થયા. માં સરસ્વતીએ પૂછ્યું દેવતાઓને, કેમ યાદ કરી? તો માં તમારી જરૂર પડી. શું? કે અયોધ્યામાં રામ રાજ્યની, રામના રાજ તિલકની તૈયારી થઈ રહી છે. તો કે હા, બહુ સારી વાત. અરે માં, સારી વાત તો બરાબર, રામ રાજા થાય, પણ એ પછી, હમણાં નહીં. તમે કાંઈક એવું કરો કે રામ વનમાં જાય. અયોધ્યામાં રામ રાજ ન થવું જોઈએ, અત્યારે રાજ તિલક ન થવું જોઈએ રામનો. રામનો વનવાસ થવો જોઈએ. વનમાં જાય, અસુરોનો ત્રાસ કેવો છે જુએ, અને એ અસુરોને મારે, એ જરૂરી છે. તો સરસ્વતીએ કહ્યું કે દેવતાઓ, કોઈ સારા કામ માટે મને બોલાવવાનું તમને સૂઝ્યું નહીં, આવા કામ માટે મને બોલાવી, રામ રાજ્યમાં વિઘ્ન નાખવા માટે. સરસ્વતી માતાએ તો દેવતાઓને ત્યાં સુધી કહી દીધું કે દેવતાઓ, તમે વસો છો સ્વર્ગમાં બહુ ઊંચે, પણ તમારા વિચારો બહુ નીચા છે, તમારા કર્મ બહુ નીચા છે. ઊંચ નિવાસ નીચ કરતૂતી, દેખી ન સકઈ પરાઈ વિભૂતિ. તમને બીજાનું હારું નથી જોઈ શકાતું તમારાથી. દેવતાઓ કહે છે કે માં રામ રાજ થાય એવું તો અમે ઈચ્છીએ છીએ, પણ હમણાં આ હજી ટાણું નથી. અત્યારે ચક્રવર્તી સમ્રાટ દશરથજીની સામે રાવણ અને રાવણની વિચારધારા, દશાનની વિચારધારા એક બીજા ચક્રવર્તીની જેમ ઉભરી રહી છે. ખતરો છે. પેલા એ ખતરાને સમાપ્ત કરવો જોઈએ, ટાળવો જોઈએ, પછી ભલે રામ રાજા થાય. માણસના વિચાર
जिह्वे गोविंद विक्रेतु कामा किल गोपकन्या चित्तवृत्तिः दध्या